સોમવતી અમાસનું વિશેષ મહત્વ છે અને તેમાંય મહિલાઓ આ દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરતી હોય છે। શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ભગવાન વિષ્ણુ પીપળાના વૃક્ષમાં બિરાજમાન છે અને સોમવતી અમાસના દિવસે પીપળાનું પૂજન કરી ત્યાં પાણી અર્પણ કરવામાં આવે તો ઘરમાં ધન સંપત્તિ વગેરેમાં વૃદ્ધિ થતી હોવાની માન્યતા છે અને તેથી આજે મોટી સંખ્યામાં મહિલાઓએ સોમવતી અમાસ નિમિત્તે પીપળાનું પૂજન કર્યું હતું। વાસ છે તે ફેરા ફરવાથી આપણા મનને શાંતિ મળે છે અને આનંદ થાય છે અને પિતૃઓથી આપણને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે। પિતૃ આપણને સદા આશીર્વાદ આપે કે તમે સદા સુખી રહો એમ કે ભગવાન વિષ્ણુએ ગીતામાં પણ કીધું છે કે જો મારો વૃક્ષોની અંદર મારો વાસ તમે ગણતા હોય તો પીપળાની અંદર મારો વાસ હોય છે। તો એના કારણથી બહેનો આ માસની પૂર્ણાહુતિના દિવસે અને અમાવાસ્યા અને સોમવારના મેળ આવ્યો હોય તે દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરે તો તેમનું આયુષ્ય સુખ સંપત્તિ અને પતિનો સુખમાં વધારો થાય, પતિનું આયુષ્ય વધે એવી માન્યતાઓ ધરાવવાના કારણે આ દિવસે પીપળાની પૂજાને ઉત્તમ ગણાવી છે।